નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. તાજેતરમાં જ કુલભૂષણ જાધવ કેસમાં ભારતનો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં વિજય થયો અને તેમની ફાંસીની સજા પર આઈસીજીએ રોક લગાવી. તો આ કેસ શું છે, તેની શરૂઆત કેવી રીતે થઈ, ભારતે શા માટે આઈસીજીના દ્વારા જવું પડ્યું, આ દરેક બાબતની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કુલભૂષણ જાધવ વિશે, કે જેઓ ભારતીય નૌકાદળના એક નિવૃત્ત અધિકારી છે, જેઓ વ્યાપાર અર્થે પાકિસ્તાનમાં ઈરાન ગયેલા અને ત્યાંથી પાકિસ્તાની સુરક્ષા દળોએ તેમની ધરપકડ કરી 3 માર્ચ 2016ના રોજ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાંથી, અને ભારતને 25 માર્ચ 2016ના રોજ ઘણા દિવસો બાદ એમની જાણ કરી. પાકિસ્તાને દાવાઓ લગાડ્યા, કુલભૂષણ જાધવ પર આરોપ મૂક્યા કે તેઓ એક આતંકવાદી છે, જાસૂસી પ્રવૃત્તિ તેમણે કરી છે અને બલુચિસ્તાનની અંદર તેમણે હિંસા ભડકાવી છે, અને એટલા માટે કુલભૂષણ જાધવની ધરપકડ કરવામાં આવી અને તેમની ઉપર પાકિસ્તાની સૈન્ય કોર્ટ દ્વારા કાર્યવાહી થઈ. ભારતે આ દાવાઓ ફગાવી દીધા કે ભાઈ તેઓ એક ભારતીય નાગરિક છે, પરંતુ તેમણે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કરી નથી. તેઓ માત્ર વ્યાપાર અર્થે ઈરાન ગયા હતા અને ઈરાનમાંથી પાકિસ્તાની એજન્ટોએ તેમની ધરપકડ કરી છે, પરંતુ પાકિસ્તાની સૈન્ય કોર્ટ દ્વારા દલીલો માન્ય રાખવામાં નથી આવી અને 2017ની અંદર પાકિસ્તાની સૈન્ય કોર્ટે ભારતીય નાગરિક, ભારતીય વેપારી અને પૂર્વ નૌકાદળના અધિકારી કુલભૂષણ જાધવને ફાંસીની સજા આપી. હવે આના બદલાની અંદર જેવો આ ચુકાદો આવ્યો એટલે ભારત તરત જ તે આઈસીજીએ પહોંચ્યું, એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે મે 2017ની અંદર ભારતે પિટિશન ફાઇલ કરી અને તાજેતરમાં જેનો ચુકાદો આવ્યો. તો આ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ક્યાં આવેલી છે, તો કે નેધરલેન્ડના શહેર હેગ ખાતે. તાજેતરમાં જ આવેલા ચુકાદાની અંદર 16 જજની બેચે 42 પાનાનો તેનો ચુકાદો આપ્યો અને આ ચુકાદામાં 16માંથી 15 જજોએ ભારતના સમર્થનની અંદર ચુકાદો આપ્યો, જ્યારે એક પાકિસ્તાની જજે પાકિસ્તાનની તરફે ચુકાદો આપ્યો. આઈસીજીએ પોતાના આ વર્ડિક્ટની અંદર કીધું કે કુલભૂષણ જાધવને જે દોષિત ઠેરવવામાં આવે છે તેના અંગે ફરી વિચારણા કરવામાં આવે અને ત્યાં સુધી તેની ફાંસીની સજા રોકવામાં આવે. આ ઉપરાંત તેની ઉપર સૈન્ય કોર્ટમાં નહીં પરંતુ નવેસરથી ફરીથી દીવાની અદાલતની અંદર કાર્યવાહી કરવામાં આવે અને ત્યાં સુધી તેમની ફાંસી અટકાવી દેવામાં આવશે. આ સિવાય કુલભૂષણ જાધવને કોન્સ્યુલર એક્સેસ પણ આપવામાં આવે. તો કોન્સ્યુલર એક્સેસ એટલે શું, તો કે ભારતીય અધિકારીઓના એમની સાથે સંપર્ક સાધવામાં આવે, જેથી કરીને કુલભૂષણ જાધવ કોઈ કાયદાકીય મદદ પણ લઈ શકે. તો આ આઈસીજીના આદેશ બાદ પાકિસ્તાને તેનો અમલ પણ કર્યો અને તાજેતરમાં જ કુલભૂષણ જાધવને કોન્સ્યુલર એક્સેસની પરવાનગી આપી દીધી છે. પરંતુ આ સાથે પાકિસ્તાને એક સંધિનો ભંગ કરેલો છે. એ સંધિ એટલે વિયેના સંધિ. વિયેના સંધિની અંદર જે બાબત કીધેલી છે કે એ અંતર્ગત અહીંયા પાકિસ્તાને શું મુખ્ય ભૂલ કરી, તો કે ભાઈ કુલભૂષણ જાધવની ધરપકડ કરીને તરત જ એણે ભારતને જાણ કરવી જોઈએ, જેણે ભારતને જાણ કરી નહીં, એટલા માટે વિયેના સંધિનો ભંગ થયો. બીજું, કુલભૂષણ જાધવ સાથે ભારતનો સંપર્ક પાકિસ્તાને સાધવા દીધો નહીં. તો આ બંને બાબતોના કારણે કુલભૂષણ જાધવને પોતાના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે, જે વિયેના સંધિનો ભંગ કહેવાશે. વિયેના કન્વેન્શન ઓન કોન્સ્યુલર રિલેશન્સ 1963ની કલમ 36 પેરા 1A અને 1C નો ભંગ થાય, આવું આઈસીજીએ પોતાના ચુકાદામાં કીધું અને પાકિસ્તાનને ફટકાર લગાવી. તો આખો જે કેસ ચાલ્યો, ભારતના તરફેણમાં ચુકાદો આવ્યો, તો એના જે મુખ્ય વ્યક્તિ કે જેના કેસ લડ્યા, માત્ર ₹1 મામૂલી ફી લઈને કેસ વતી કુલભૂષણ જાધવ વતી ભારત ત્યાં આઈસીજીની અંદર હાજર રહ્યા હતા. તે વકીલનું નામ છે હરીશ સાલ્વે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની અંદર કુલભૂષણ જાધવના કેસની અંદર ભારત તરફથી વકીલ કોણ હાજર રહેલા, તો એનું નામ છે હરીશ સાલ્વે. તો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના ચેરમેન એ યુસુફ એટલે કે અબ્દુલ કવી અહેમદ યુસુફ. વર્તમાનની અંદર જે 16 જજ છે એમાં ભારતના જજ કોણ છે, ભારત વતી વર્તમાનમાં જજ કોણ છે, તો કે દલબીર ભંડારી. ભારતના વકીલ હરીશ સાલ્વે. પાકિસ્તાની જજ કે જેણે એમ કીધું ને 15 વિરુદ્ધ 1, તો એક જજનું નામ છે તસદ્દુક હુસૈન ગિલાની, કે જેઓ પાકિસ્તાની જજ છે અને પાકિસ્તાન ગવર્મેન્ટ વતી વકીલ રહ્યા હતા ખાવર કુરેશી. બીજી એક મહત્વની બાબત આપણે યાદ રાખીએ કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના પ્રથમ ભારતીય ન્યાયાધીશ તરીકે કોણે સેવા આપેલી છે, તો એ પ્રથમ ભારતીય ન્યાયાધીશનું નામ છે ડોક્ટર નગેન્દ્રસિંહ. તો આખરે આઈસીજી ભારત તરફી ચુકાદો આપ્યો. હવે આવનારા સમયમાં જોવાનું રહેશે કે કુલભૂષણ જાધવ મુદ્દે પાકિસ્તાન કેવું વલણ દર્શાવે છે. તો આ બાબત હતી આઈસીસીના ચુકાદા વિશે. જો આપને વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.